હવામાન વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આગાહી કરવામાં આવી છે ભારેથી અતિ ભારે વરસાદની। આગામી 5 દિવસોમાં આ પ્રકારે વરસાદ છે તે રાજ્યભરમાં રહેશે, તેથી અતિ ભારે વરસાદ છે તે થઈ શકે છે અને તેમાં પણ કચ્છમાં 2 દિવસનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા। આ સાથે કેવી આગાહી કરવામાં આવી સાંભળીએ। अभी गुजरात में देखा जाए, गुजरात रीजन देखा जाए डे 1 डे 2 डे 3 वाइड स्प्रेड एंड एक्सपेक्ट कर रहे हैं। डे 4 में फेयरली वाइड स्प्रेड, डे 5 में स्कैटर्ड है, मतलब थोड़ा ग्रेटर से एक्सपेक्ट कर रहे हैं डे 5 में। और सौराष्ट्र कच्छ में डे 1 डे 2 वाइड स्प्रेड है, डे 3 फेयरली वाइड स्प्रेड, डे 4 डे 5 स्कैटर्ड। बट ये एंड हेवी रेनफॉल वार्निंग देखा जाए, हेवी टू वेरी हेवी वार्निंग सौराष्ट्र कच्छ के लिए डे 1 डे 2 है, गुजरात रीजन के लिए डे 1 के लिए, बट डे 3 से डे 4 डे 5 में वार्निंग नहीं है। अभी हेवी रेनफॉल वार्निंग डे 3 में खाली। कौन कौन सी તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। તેવામાં અરવલ્લીના ભિલોડામાં 2 જ કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને રસ્તાઓ પર પાણી થઈ ગયા છે। કયા પ્રકારનો વરસાદ થયો છે, કેવી મુશ્કેલીઓ ત્યાં અત્યારે લોકોને પહોંચી રહી છે, જાણીશું શ્રુતિ પાસેથી। જી દિવ્યા, જણાવી દઉં કે રાજ્યમાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક મેઘ કહેર જોવા મળી રહ્યો છે। ત્યારે ભિલોડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો અને ભિલોડાના ગોવિંદનગરમાં પાણી ભરાઈ ગયા હતા, ત્યારે ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું। આભાર શ્રુતિ જાણકારી બદલ। તો જે રીતે અરવલ્લીમાં ખૂબ જ ભારે વરસાદ થયો હતો, 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ થવાના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોની ઘરવખરી તણાઈ હતી। બીજી બાજુ અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। જો કે શાસ્ત્રીનગરની સાથે સાથે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસવાના સાથે જ પાણી ભરાવાની સમસ્યા જે અમદાવાદ માટે સામાન્ય છે તે પ્રકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અમદાવાદના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ થયો છે, જેમાં શાસ્ત્રીનગર, ઘાટલોડિયામાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે, આગાહી મુજબ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે। અસારવા, શાહીબાગ આ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ અનેક ઝાપટાઓ પડી જતા હતા, પરંતુ અત્યારે વરસાદ છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારો જેમ કે શાસ્ત્રીનગર, ઘાટલોડિયા, અસારવા, શાહીબાગ આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જો કે થોડો ઘણો પણ વરસાદ જ્યારે અમદાવાદમાં થતો હોય છે ત્યારે એક સમસ્યા સામાન્ય હોય છે કે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય અને રસ્તાઓ પરથી પાણી જ્યારે વિસરે છે, ઓસરે છે, ત્યારે રસ્તાઓ પર ખાડા જોવા મળતા હોય છે, રસ્તાઓ તૂટી ગયેલા હોય તેવા પણ જોવા મળતા હોય છે અને આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે અમદાવાદની જનતા પૂછી રહી છે, પરંતુ વારંવાર વર્ષોથી આ પ્રકારની સમસ્યા અમદાવાદવાસીઓ સહન કરે છે અને કદાચ આવનાર સમયમાં પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે તો નવાઈ નહીં, પરંતુ અત્યારે તો અમદાવાદવાસીઓ તમામ જે છે તે આ વરસાદની મજા લઈ રહ્યા છે। નિકુલ જોડાયા છે વધુ જાણકારી સાથે। અને નિકુલ, કયા કયા વિસ્તારમાં અમદાવાદમાં વરસાદ? जी बिल्कुल से दिव्या, बात करिए तो अमदावाद में फरी एक बार वरसादનું આગમન છે તે થઈ ચૂક્યું છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ પ્રમાણે જે છે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના બંને વિસ્તારોની અંદર જે છે તે ગરમા વરસાદની શરૂઆત થઈ અને તેમાં પણ પૂર્વના શાસ્ત્રીનગર સહિત જે વિસ્તારો છે, શાસ્ત્રીનગર હોય, નારણપુરા હોય કે પછી અકબરનગરનો જે વિસ્તાર છે ત્યાં આગળ જે છે અત્યારે વરસાદ પડી રહ્યો છે। સાથે જ પૂર્વમાં અમદાવાદ સાહસિક જે વિસ્તાર છે, શાહીબાગ છે, સાથે જ જે કહી શકાય કે અમદાવાદ સિવિલ વિસ્તાર છે, મેદાનનગર છે, તમામ જગ્યાએ જે છે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદની વરસાદ મજા લઈ રહ્યા છે। જી આભાર જાણકારી બદલ નિકુલ। તો રાજકોટમાં પણ અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, રાજકોટમાં પણ વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે, અનેક વિસ્તારોમાં રાજકોટમાં વરસાદ છે તે વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે જ મુજબ રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો અને જાણકારી સામે આવી છે। વિરામ બાદ રાજકોટમાં ફરીથી વરસાદી મોસમ જામી છે। મયુર જોડાયા છે વધુ જાણકારી સાથે। મયુર, રાજકોટમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ? દિવ્યા, રાજકોટના યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, કોટેચા ચોક, રેલનગર, જામનગર રોડ સહિતના વિસ્તારોની અંદર વરસાદ છે। ધીમી ધારે વરસાદ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે। આ ઉપરાંત શહેરના મવડી વિસ્તાર અને રેલનગર, ખાસ કરીને માધાપર ચોકડી, જામનગર રોડ છે તેની અંદર મોટા વરસાદી ઝાપટા પડ્યા છે। સવારથી જ હવામાન વિભાગની આગાહી હતી કે રાજકોટની અંદર આજે તબક્કાવાર વરસાદ વરસી શકે છે। ગઈકાલે સાંજે પણ મોટું ઝાપટું પડ્યું હતું સેન્ટ્રલ રાજકોટની અંદર, તેના કારણે અનેક નાના મોટા વિસ્તારો છે જેની અંદર પાણી ભરાયા હતા। સવારના પાણી ઓસરી ગયા હતા અને દિવસે ઉઘાડ પણ નીકળ્યો હતો, પરંતુ બપોર પડતાની સાથે મેઘરાજાનું ફરી વખત આગમન થયું છે। આમ કહી શકાય કે 3 દિવસ બાદ રાજકોટની અંદર ફરી પાછા મેઘરાજા વરસી રહ્યા છે।
હજુ પણ 24 કલાક સુધી આ જ પ્રકારે હવામાન વિભાગની આગાહી છે. એટલે રાજકોટવાસીઓ છે તેમને 24 કલાક સુધી હજુ વરસાદનો સામનો કરવો પડશે અને વરસાદના કારણે જનજીવન તો પ્રભાવિત થાય જ છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોની અંદર રહેતા લોકો છે તેમને ખાસ એવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જી મયુર, જાણકારી બદલ આપનો આભાર. તો જેમ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે તેવી જ રીતે સમગ્ર દેશમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, પરંતુ અનેક વિસ્તારોમાં સમસ્યાઓ પણ સામે આવી છે. જ્યાં તેલંગાણામાં એક સ્કૂલ બસ ફસાઈ હતી, આ સ્કૂલ બસમાં કેટલા વિદ્યાર્થીઓ હતા, અત્યારે તેમની શું પરિસ્થિતિ છે, અને આ સાથે દેશમાં અલગ અલગ કયા રાજ્યોમાં વરસાદી તાંડવ, વરસાદી મેઘમહેર અથવા મેઘકહેર થઈ રહી છે, જાણીશું અંકિત પાસેથી. દિવ્યા, સમગ્ર દેશમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ચોક્કસપણે. એ તે વાત દિલ્હીની હોય, બિહારની હોય કે પછી ઉત્તર પ્રદેશની હોય કે પછી તેલંગાણા અને આસામની હોય. આસામમાં તો આપણે જાણીએ છીએ કે પૂર જેવી સ્થિતિનો સામનો છેલ્લા કેટલાક દિવસોથી આસામ રાજ્ય જે છે તે કરી રહ્યું હતું, ને તેમાંથી થોડું તો બહાર રાજ્ય છે તે બહાર આવ્યું છે. પરંતુ ખાસ તેલંગાણાની વાત કરીએ તો જે ઘટનાની આપણે વાત કરી, જેમાં એક બસમાં સવાર જે વિદ્યાર્થીઓ હતા તેમને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવે છે. 16 જેટલા વિદ્યાર્થીઓ આ બસમાં ફસાયેલા હતા, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે છે, તેમને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. પરંતુ ભારે વરસાદને કારણે જે અંડરબ્રિજ હતો તે અંડરપાસમાં આ બસ જે છે તે ફસાઈ હતી, અને તે બસને બહાર કાઢવાના જે પ્રયત્નો છે તેમાંથી જે વિદ્યાર્થીઓ છે તેમને રેસ્ક્યુ કરવાના પ્રયત્નો જે છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જો અન્ય રાજ્યોની વાત કરીએ તો ખાસ દિલ્હીની જો વાત કરીએ તો દિલ્હીમાં પણ સતત કેટલાક દિવસોથી વરસાદી માહોલ અત્યારે જામેલો છે. આજે પણ એ જ સ્થિતિ દિલ્હીમાં જોવા મળી રહી છે. અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામેલો અત્યારે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત રિંગ રોડ સહિતના વિસ્તારો જે દિલ્હીના છે ત્યાં વરસાદી માહોલ અત્યારે જામે છે, એટલે કે વરસાદ ત્યાં પડી રહ્યો છે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ ઉપરાંત જે સિકંદરાબાદ, જે તેલંગાણાનો જે વિસ્તાર છે ત્યાં સિકંદરાબાદનો વિસ્તાર છે, ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ જે અલગ અલગ નદીઓ છે તેના જળસ્તરમાં વધારો થયો છે, અને એ જળસ્તરમાં વધારો થતાં જે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવે છે. તેમને કહેવામાં આવ્યું છે કે અન્ય કોઈ જગ્યાએ તેઓ સ્થળાંતરિત થઈ જાય. આભાર અંકિત, જાણકારી બદલ. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. પશ્ચિમ બંગાળની વાત કરીશું કે જ્યાં ઈડી દ્વારા મમતાની જે સરકારના મંત્રી છે તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, અને ત્યારબાદ જે મંત્રી હતા પાર્થ ચેટર્જી, તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમના એક સાથી અર્પિતા મુખર્જીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી 20 કરોડ રોકડ સહિત અનેક મુદ્દામાલો પણ મળી આવ્યા છે, જેમ કે 20 ફોન પણ મળી આવ્યા છે, સોના ચાંદી અને વિદેશી મુદ્રા પણ મળી આવી હતી, અને અનેક જમીનના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. ત્યારબાદ તેની પણ અટકાયત કરવામાં આવી છે. વધુ જાણકારી મેળવીશું અજય પાસેથી. જી અજય. जी दिव्या, ये पूरा मामला पश्चिम बंगाल के शिक्षा घोटाले से जुड़ा हुआ है, जिसको लेकर के ईडी जो है पिछले 3 दिनों से पश्चिम बंगाल के अलग अलग हिस्सों में छापेमारी कर रही थी. कई सारे लोगों को हिरासत में लिया गया था, जिनसे लगातार पूछताछ की जा रही थी. और उसी पूछताछ में जो ममता बनर्जी के जो कद्दावर नेता हैं, जो कि वाणिज्य और उद्योग मंत्री हैं पार्थ चैटर्जी, उनको ईडी की तरफ से गिरफ्तार किया जा चुका है. जबकि उनके बेहद करीबी, जो कि किसी भी पूरे मामले में जो दखल रखती थी, उनके काफ़ी करीब थी अर्पिता मुखर्जी, उनके यहाँ छापेमारी की गई थी ईडी की तरफ से. 21.20 करोड़ जो है कि जो कैश है वो बरामद किया गया है. और कहा जा रहा है कि कुछ अन्य ठिकानों पे भी ईडी की तरफ से छापेमारी की जा रही है, जिसका सीधा लिंक पार्थ चैटर्जी और कहीं न कहीं अर्पिता से है. वहाँ पर भी कुछ कैश बरामद हो सकते हैं और बहुत सारी चीज़ें बरामद हो सकती हैं. और खास करके अर्पिता मुखर्जी के पास जो कैश बरामद हुए हैं वो ऐसे लिफाफे में बरामद किए गए हैं जो कि सीधे तौर पर शिक्षा विभाग से है. हम आपको बता दें कि पार्थ चैटर्जी इस वक्त ममता जो सरकार है उसमें न सिर्फ उद्योग और वाणिज्य मंत्री हैं, बल्कि 2014 से लेकर के 2021 के बीच वो ममता सरकार में शिक्षा मंत्री रह चुके हैं. उसी वक्त ये घोटाला हुआ था और खास करके पैसे लेकर के पूरी भर्तियां की गई थी, जिसका तार सीधे तौर पे पार्थ मुखर्जी से जुड़ा हुआ है. और कहा जा रहा है कि काफ़ी पैसे का लेन देन हुआ है और उसी को लेकर के ईडी की तरफ से तपास की जा रही थी, जिसको लेकर के अलग अलग जगहों पर छापेमारी की जा रही थी. तो फिलहाल पार्थ चैटर्जी जो है वो गिरफ्तार कर लिए गए हैं. अर्पिता मुखर्जी जो है वो हिरासत में ली गई हैं, उनसे पूछताछ चल रही है. कई अन्य जगहों पे भी ईडी की छापेमारी की जा रही है और ये कहा जा रहा है कि कई और लोग जो है हिरासत में लिए जा सकते हैं. तो कुल मिला के पार्थ चैटर्जी के बहाने कहीं न कहीं ममता सरकार अब घेरे में है. और कहा जा रहा है कि ममता सरकार में सब कुछ ठीक ठाक नहीं है, बल्कि पैसे का लेन देन अपने चरम पे दिखाई दे रहा है. जी જાણકારી કે લિયે ધન્યવાદ. અને આ સાથે જ અન્ય 14 એવા લોકો છે જેના ઉપર પણ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જો કે અત્યારે ટીએમસી આ સમગ્ર કૌભાંડને લઈને કિનારો કરી રહી છે અને તેની સાથે તેનો કોઈ સંબંધ ન હોવાની પણ વાત કરી રહી છે. આગળ વાત કરીએ ધીર પીરજાદા કે જેમણે એક નિવેદન આપ્યું હતું, અને આ નિવેદનને લઈને હવે લલિત વસોયા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે જગદીશ ઠાકોરને, અને તેમણે આ પત્રમાં કહ્યું છે કે આ પ્રકારના નિવેદન પાર્ટીને જ નુકસાન પહોંચાડે છે. લલિત વસોયાએ શું કહ્યું પહેલા એ સાંભળી લઈએ. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષશ્રીએ એક જાહેર કાર્યક્રમની અંદર પાટીદાર સમાજ અને પાટીદાર સમાજના નેતા નરેશભાઈ
અંગે જે નિવેદન કર્યું છે એ નિવેદનને કારણે આવા બેજવાબદારી ભર્યા નિવેદનો પાર્ટી કરે છે એને અટકાવવા માટેની વિનંતીઓ કરી છે. એના અનુસંધાને મેં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરને પત્ર લખી ભવિષ્યની અંદર પાર્ટીનો કોઈ હોદ્દેદાર કે પાર્ટીનો કોઈ આગેવાન આવા નિવેદનો ન કરે કે જેને કારણે કોઈ પણ સમાજ, એ પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, એની લાગણીને ઠેસ પહોંચે. કદીર પીરજાદાએ એમના નિવેદન અંગે દુઃખ વ્યક્ત કરી નિવેદન બીજા અર્થમાં લેવામાં આવ્યું છે એવું જાહેરમાં મીડિયા સામે પણ કહ્યું છે. તો લલિત વસોયા દ્વારા અત્યારે જે પત્ર પણ લખવામાં આવ્યો છે કદીર પીરજાદા દ્વારા શું એવું નિવેદન કરવામાં આવ્યું હતું જેને કારણે તેમણે પત્ર લખ્યું છે, જાણીશું પ્રીતિ પાસેથી. બિલકુલ દિવ્યા, જગદીશ ઠાકોરે જે પ્રમાણે નિવેદન કર્યું હતું કે દેશની જે સંપત્તિ છે, જે તિજોરી છે, એના પર પહેલો હક લઘુમતીઓનો છે. હજી એ વિવાદ તો શમ્યો જ નથી, જ્યાં કદીર પીરજાદાએ જે નિવેદન આપ્યું હતું કે અત્યાર સુધી એમણે પણ એક ધર્મના લોકોનો એક કાર્યક્રમ હતો ત્યાં હાજરી આપતા જ કહ્યું હતું કે અત્યાર સુધી કોંગ્રેસ જે છે ને એ 11% વોટ માટે ક્યારેક હાર્દિક પટેલ તો ક્યારેક નરેશ પટેલની પાછળ પડી હતી, પરંતુ ખરેખર જે વોટ અત્યાર સુધી કોંગ્રેસને મળી રહ્યા છે એ આમના જ મળી રહ્યા છે. એટલે ક્યાંક સંકેત એ આપ્યો છે, લઘુમતીઓને કહ્યું છે કે હંમેશા કોંગ્રેસ સાથે રહી છે, પરંતુ આના કારણે એક સમાજ ખુશ થયો તો બીજો સમાજ નારાજ થઈ ગયો છે. લલિત વસોયાએ ખાસ પત્ર લખીને એવું કહ્યું છે કે આ પ્રકારના બે જવાબદાર ભર્યા નિવેદન જે છે એ કોઈ સમાજને ઠેસ પહોંચાડે છે અને આના કારણે જે પાટીદાર સમાજ છે તેને ઠેસ પહોંચી શકે છે, જેટલા કારણે આવા પ્રકારના નિવેદન ન કરવા જોઈએ. પરંતુ કોંગ્રેસ માટે કહેવાય ને કે જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. કેટલાક નેતા એમનો સાથ છોડીને જઈ રહ્યા છે તો કેટલાક નેતાઓ કોંગ્રેસમાં હોવા છતાં પણ એને નુકસાન પહોંચાડી રહ્યા હોય એવા આ નિવેદન પરથી લાગી રહ્યું છે. ચોક્કસથી, અને આ પ્રકારના નિવેદન વારંવાર આવતા હોય છે. જગદીશ ઠાકોર દ્વારા કરવામાં આવેલું નિવેદન હોય કે પછી કદીર પીરજાદા દ્વારા કરવામાં આવેલું હોય, નુકસાન કોંગ્રેસને થઈ શકે છે અને સામે આવીને નુકસાન કરાવતા હોય તેવું જ લાગી રહ્યું છે. અન્ય સમાચારો પર નજર કરીએ. અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યભરમાં જ્યારે થોડો ઘણો પણ વરસાદ પડે એટલે આ વિકાસના મોડલ એવા ગુજરાતમાં રોડ રસ્તાની હાલત ખસ્તા થઈ જતી હોય છે અને એવી જ હાલત અત્યારે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, તમામ મહાનગરના જે શહેરો છે ત્યાં જોવા મળી રહી છે, રસ્તાઓ પર જોવા મળી રહી છે. અમદાવાદમાં આશ્રમનગર પર રસ્તાઓ પર ભૂવા પડ્યા છે, રોડ રસ્તાઓમાં ખાડા પડ્યા છે. તો શહેરોમાં, રાજકોટમાં પણ ખાડાઓમાં એક રિક્ષા છે તે ઊંધી પડી ગઈ હતી. ભાવનગરમાં અંડરબ્રિજ અત્યારે ચોમાસામાં માથાનો દુખાવો બની ગયો છે, કારણ કે ત્યાં પણ મોટા મોટા ખાડાઓ પડ્યા છે. અને એક બાજુ જ્યારે થોડો ઘણો પણ વરસાદ પડે એટલે રસ્તાઓ પર પાણી ભરાય, અને રસ્તાઓ પર જ્યારે પાણી ભરાય ત્યારે વાહન ચાલકોને એ પણ ખબર નથી પડતી કે આગળ ખાડો છે કે કેમ, અને એટલા જ માટે આ પ્રકારના અકસ્માતો પણ થતા હોય છે. ગુજરાતના મોટા ભાગના શહેરો એવા છે કે જ્યાં ચોમાસામાં રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય બની જતી હોય છે અને આ રસ્તાઓની ખરાબ હાલતના કારણે જે જનતા છે, જે ટેક્સ ભરે છે, તેમને જ સહન કરવું પડતું હોય છે. નિકુલ જોડાયા છે વધુ જાણકારી સાથે. અને નિકુલ, રાજ્યભરમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી કરવામાં આવે છે અને તેમાં રસ્તાઓનું કામ પણ થતું હોય છે, પરંતુ જ્યારે વરસાદ આવે ત્યારે આ રસ્તાઓ ખસ્તા હાલતમાં જોવા મળતા હોય છે. જી બિલકુલ, તે દિવ્યા વાત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યભરની અંદર જે છે તે બિસ્માર રસ્તાઓના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વરસાદ બાદ ઠેર ઠેર જે ખાડા છે તે ભરી ગયા છે. ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરીશું. અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ એવા છે કે જેની અંદર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. પછી આશ્રમ રોડ હોય, પતંગ હોટલ પાસે જે નહેરુ બ્રિજને જોડતો રસ્તો છે ત્યાં હોય કે પછી અન્ય પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર હોય, તમામ ઝોનની અંદર જે છે તે અત્યારે ખાડારાજ જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર રસ્તાઓ ઉપર જે છે તે રસ્તા કરતાં વધુ ખાડા જે છે અત્યારે જોવા મળી રહ્યા છે. સાથે રાજકોટ, ભાવનગર હોય, આ તમામ જગ્યાએ સેમ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. અમદાવાદમાં જે વરસાદ પડ્યો અને ત્યારબાદ જે છે તે રાજ્યભરની અંદર જે વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ અનેક વિસ્તારોની અંદર જે છે તે ખાડા પલટા જોવા મળી રહ્યા હતા. સાથે જ અત્યારે જે રાધનપુરની વાત કરીએ તો રાધનપુરથી જે નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે ત્યાં આગળ પણ જે છે તે મસ્ત મોટા ખાડા પડ્યા હતા અને ત્યારબાદ સંદેશ ન્યૂઝે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો. જો કે ત્યારબાદ નેશનલ જે રોડ ઓથોરિટી છે તે જાગી હતી અને તાત્કાલિક જે રોડ રિપેર કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી. જો કે અત્યારે ખાડા પૂરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ રાજ્યના અનેક એવા શહેરો છે કે જ્યાં આગળ જે છે તે ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે અને જેના કારણે રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. જી નિકુલ, જાણકારી બદલ આપનો આભાર. અને આ ખાડાઓના કારણે ન માત્ર વાહનો ખરાબ થઈ રહ્યા છે, પરંતુ આ ખાડાવાળા રસ્તા પરથી પસાર થયા બાદ માણસોના મણકા પણ ખસી રહ્યા છે, મણકાનો દુખાવો પણ વધી રહ્યો છે. અમદાવાદમાં જે કેસ 200 આવતા હતા, 200 સુધી આવતા હતા, તેમાં ડબલનો આંકડો જે વધ્યો છે, એટલે કે અત્યારે જે આ કેસની સંખ્યા છે તે 400 સુધી વધી ગઈ છે. અને આ માત્ર ને માત્ર આ ખાડાવાળા રસ્તાના કારણે જ આ જે દુખાવો છે, કમરનો દુખાવો, તેમાં વધારો નોંધાયો છે. ડોક્ટર આ મામલે શું કહી રહ્યા છે, સાંભળીએ.
કે ગાડી ટુ વ્હીલર જે ચલાવે છે એમના ખાડાને લીધે મણકાની તકલીફ બહુ વધી ગઈ છે. જે જમ્પ આવે ને ગાડી ઉછલે એનાથી મણકામાં ઈજા થાય અને મણકાની જે પ્રોબ્લેમ છે એના દર્દી ખાસા વધી ગયા છે આ વરસાદના ટાઈમમાં. એવું પહેલાં કરતાં 30% કેસ વધારે થઈ ગયા છે મણકાની તકલીફના, બેકએકના. જે અમે બેકએક કે એના તકલીફ વધારે થઈ ગઈ છે. ને બીજી તકલીફ જે થઈ છે કે પડીને જે દર્દી આવે છે, ગાડી સ્લીપ થઈ જાય, એનાથી મણકા ભાંગી જાય, હાડકા પગના તૂટી જાય, એ બધે ખાસા વધી ગયા છે. તો વરસાદ તો વરસે છે, પરંતુ તે બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે ને આ જ ગંદકીના કારણે રોગચાળો પણ વધે છે. અને આવી જ પરિસ્થિતિ અત્યારે સુરતની છે કે જે ઝાડા ઉલટીના કેસમાં ખૂબ જ વધારો થયો છે. એક બાળકીએ જીવ ગુમાવવો પડે તેવી પરિસ્થિતિ છે. સુરતમાં અત્યારે શું સ્થિતિ છે, જાણીશું કિન્નરી પાસેથી. બિલકુલ દિવ્યા, જે પ્રમાણે વરસાદે તો વિરામ લઈ લીધો છે, પરંતુ ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 તારીખ સુધી વરસાદ વરસશે, ત્યારે ઝાડા ઉલટીના જે કેસીસ વધી રહ્યા છે સુરતની અંદર, એ સુરતની અંદર આ રોગચાળો વકરવાને એક જે મહત્વનું કારણ છે વરસાદનું રહ્યું છે. મચ્છરજન્ય રોગચાળો, પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે અને એની અંદર એક નાનકડી બાળકીને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઝાડા ઉલટીના કેસીસ વધ્યા, તેમાં નવા ગામના ડિંડોલીમાં રહેતી એક નાનકડી બાળકી હંસિકા જેનું નામ હતું, તેને મૃત્યુ થયું છે તેનું. જી, તો સૌરાષ્ટ્રમાં લંપી વાયરસનો કહેર વધી રહ્યો છે. સૌરાષ્ટ્રના 500થી પણ વધુ ગામડાઓમાં લંપી વાયરસનો કહેર પહોંચી ગયો છે. અનેક પશુઓના મોત થયા છે અને આ પશુઓના મોતનો આંકડો પણ 144થી પણ વધી ગયો છે. અલગ અલગ જિલ્લાઓની જો વાત કરીએ તો કચ્છ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં લંપી વાયરસનો કહેર વધ્યો છે. મયુર જોડાયા છે વધુ જાણકારી સાથે. જી મયુર. બિલકુલ દિવ્યા, લંપી વાયરસે ખાસ કરીને પશુપાલકો છે તેમના માટે ચિંતાનો વિષય ઉદ્ભવ્યો, કારણ કે લંપી વાયરસના કારણે 154 કરતાં વધુ પશુઓના મોત થયા છે. રાજકોટ જિલ્લાની જ વાત કરી દઈએ તો રાજકોટની અંદર 4.5 લાખ જેટલા પશુઓ છે, તે પૈકી લગભગ 700થી વધુ પશુઓ છે તેની અંદર લંપીના લક્ષણો જોવા મળ્યા છે, અથવા તો તેઓ લંપીગ્રસ્ત બન્યા છે. ગાંધીનગર અને ખાસ કરીને જિલ્લા પશુપાલક વિભાગ છે તેમની અલગ અલગ ટીમો છે, તેમના દ્વારા પશુઓનું રસીકરણ થઈ રહ્યું છે, પરંતુ એ માત્ર 10થી 15% જેટલું જ સામે આવ્યું છે. રાજકોટ ઉપરાંત બોટાદની વાત કરી દઈએ, જામનગર, ખંભાળિયા, દ્વારકાની વાત કરીએ તો ત્યાં મોટા પ્રમાણની અંદર પશુધનની અંદર આ લંપી વાયરસ જોવા મળી રહ્યો છે. તેના કારણે પશુપાલકો છે તેમની ચિંતા વધી છે. ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ બનાસકાંઠા છે તેમના કેટલાક વિસ્તારોની અંદર પણ લંપી વાયરસના કેસ જોવા મળ્યા છે. એટલે જ્યાં જ્યાં પશુધન મોટા પ્રમાણની અંદર જે જિલ્લાની અંદર છે ત્યાં લંપીના કેસ વધુ જોવા મળી રહ્યા છે અને તેને લઈને ચિંતા વધી ગઈ છે. જી મયુર, જાણકારી બદલ આપનો આભાર. તો બીજી બાજુ મંકી પોક્સનો કહેર પણ સતત વધી રહ્યો છે. દેશમાં પણ 3 જેટલા કેસ કેરળમાં નોંધાઈ ચૂક્યા છે, ત્યારે અમેરિકામાં હવે બાળકોમાં પણ મંકી પોક્સના કેસ સામે આવી રહ્યા છે. જે એક નવજાત શિશુમાં પણ મંકી પોક્સનો કેસ છે તે સામે આવ્યો છે. વધુ જાણકારી મેળવીશું ધ્રુવિશા પાસેથી. જે દિવ્યા, એક તરફ કોરોનાનો કહેર છે સતત વધી રહ્યો છે, કોરોનાનું સંકટ ઘેરું બની રહ્યું છે, ત્યારે બીજી તરફ મંકીપોક્સનો ખતરો પણ એટલો જ તોડાઈ રહ્યો છે. હાલ અમેરિકામાં સામે આવ્યા છે મંકીપોક્સના કેસ, જેમાં એક બાળક અને નવજાત શિશુને મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે. જો ઓવરઓલ વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં 3 મંકીપોક્સના કેસ સામે આવ્યા છે, જે કેરળમાંથી નોંધાયા છે. હાલ તેની સારવાર ચાલી રહી છે, એટલે કે ટોટલ 65 દેશોમાં મંકીપોક્સ ફેલાયો છે, જેના 13,000 કેસ અત્યાર સુધીમાં સામે આવ્યા છે. ત્યારે હવે કોરોના બાદ મંકી પોક્સ છે ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.